નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદથી દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એક આગની ઘટના બની છે। ગુરુકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની ઘટના બની છે। ઘટનાનું કારણ ગેસનો બોટલ ફાટવાનું સામે આવ્યું છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા હતા। આગમાં 5 માળ સુધી પહોંચી ગઈ હતી અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાએ ગુજરાતમાં ફરીથી ઘર બનાવ્યું છે। ફરી એકવાર કોરોનાના સજીવન થયો હોય તેવા કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। વિશ્વમાં કોરોનાએ ચિંતા વધારી છે, તેવામાં હવે ગુજરાતમાં એક નવો કેસ સામે આવ્યો છે। અમદાવાદમાં 21 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। શ્વાસ લેવાની તકલીફ હોવાથી ઓક્સિજન ઉપર રખાયા હતા। ઉપરાંત ગુજરાતમાં કોરોનાના કેસોના આંકડો 9ની આસપાસ પહોંચી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે। સવારથી જ અહીં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું। આખરે સૈનિકોને મોટી સફળતા મળી છે અને તેમણે બંને આતંકવાદીઓને ઠાર કર્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, લોકોને થશે મોટો ફાયદો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કિસાન અગ્રણીઓ દ્વારા કરેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ તારીખ 30મી જૂન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફાળવવાનો નિર્ણય કર્યો છે। ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી અપાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીને હાંકી કાઢ્યા છે। ભારત સરકારે એક પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા એટલે કે દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે। આ અધિકારી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત છે। અધિકારીએ 24 કલાકની અંદર ભારત છોડવું પડશે। સેનાના અધિકારીઓએ કહ્યું છે કે ઓપરેશન ઔપચારિક રીતે સમાપ્ત થયું નથી, પરંતુ ફક્ત બંધ કરવામાં આવ્યું છે। સૈનિકો નિયંત્રણ રેખા ઉપર 24 કલાક દેખરેખ રાખી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે ₹2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવનારું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બીજા રાઉન્ડમાં 7,000 બાળકોને પ્રવેશ અપાયો। તારીખ 21 મે 2025ના રોજ યોજાયેલા RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ 7,006 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો। આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તારીખ 28 મે 2025 બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈને જરૂરી આધાર પુરાવા જમા કરાવીને પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 36 લાખનો સિગારેટનો જથ્થો ઝડપાયો છે। ગુજરાતના મોટા શહેરોમાં પાર્ટીઓમાં હાલ સિગારેટનું સેવન વધી રહ્યું છે। હાલ રાજ્યમાં સિગારેટના સેવન ઉપર પ્રતિબંધ છે, પરંતુ હજી પણ ઘણા લોકો ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે, તો પણ તેનું વેચાણ કરવામાં આવે છે। ગુજરાતમાં મેટ્રો સિટી કહેવાતા સુરત, અમદાવાદમાં ઘણીવાર સિગારેટનો જથ્થો ઝડપાયો છે, તો સુરતમાં 36 લાખના સિગારેટના જથ્થા સાથે એક વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું અન્ય સાયક્લોન કરતાં ખૂબ જ શક્તિશાળી છે। અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે। આ સાયક્લોન જો બનશે તો વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક ઉપર ચાલી શકે છે। આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે। નિષ્ણાતોનું માનવું છે કે વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીમાં વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાં ઇન્ડિગોના પ્લેન પર કડા પડતા આગળનો ભાગ તૂટી ગયો। દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ 6E2142
ટર્બ્યુનલ્સમાં ફસાઈ ગઈ હતી. કરા પડવાને કારણે કટોકટીની સ્થિતિ ઊભી થઈ. જો કે આગળનો ભાગ કેવી રીતે તૂટી ગયો તે જણાવવામાં આવ્યું નથી. આ કારણે એરલાઇને વિમાનને AOG એટલે કે એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ જાહેર કર્યું હતું, જેનો અર્થ એ છે કે આ ફ્લાઇટ હાલમાં ઉડાન ભરવાની સ્થિતિમાં નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદે ખેડૂતોની ડાંગર બગાડી નાખી છે. સુરત જિલ્લામાં સવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવા મજબૂર કર્યા છે. સવારે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. તો બીજી તરફ મંડળીમાં ડાંગર આપવા વાહનોની લાંબી કતારો લાગી છે. ઓલપાડ તાલુકાના કીમપટ્ટી પર આવેલા ગામોમાં થોડા દિવસ અગાઉ વરસેલા વાવાઝોડા સાથેના વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી. જામનગર દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી છે. જેના ભાગરૂપે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને 3 વિસ્તારમાં આવેલા 116 જેટલા મકાનો અને દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજિત 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાનો નવો અવતાર સામે આવ્યો છે. યુપીના પ્રયાગરાજ મહાકુંભથી ચર્ચામાં આવેલી મોનાલિસા હવે હિરોઈન બની ગઈ છે. તેના નવા મ્યુઝિક વિડીયોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે અને ટૂંક સમયમાં આ વિડીયો પણ રિલીઝ થશે. મોનાલિસા સોશિયલ મીડિયાની ક્વીન બની ગઈ છે. હવે મોડી બ્રાન્ડ તરીકે તે કામ કરી રહી છે. તાજેતરમાં તેણે અમાયરા આભૂષણ સાથે તેનું પહેલું ફોટોશૂટ પણ કરાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા. ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે ચિંતા વધારી છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ મહિને મહારાષ્ટ્રમાં 106 અને કેરળમાં 182 નવા કેસ નોંધાયા છે. બંને રાજ્યોમાં દર્દીની સારવાર ચાલુ છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શરદી, ગળામાં દુખાવો, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફથી પીડાતા લોકોએ માસ્ક પહેરવા જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં ગરમીએ તોડ્યા છે તમામ રેકોર્ડ. રાજસ્થાનનો ઝુંઝુન જિલ્લો રાજ્યનો સૌથી ગરમ સ્થળ રહ્યું છે. પિલાની હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર નવતપા શરૂ થાય તે પહેલાં જ બુધવારે જિલ્લાનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ ગયું હતું. જૂનું સતત 3જા દિવસે રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો. આ ખતરનાક ગરમીથી લોકોના જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયા. બપોર દરમિયાન શેરીઓમાં શાંતિ હતી અને લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીવાના પાણીથી વલખા. સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દાણી લીમડા વોર્ડમાં આવેલા ગીતા મંદિર મજૂર ગામમાં કાંકરિયા ભુલાભાઈ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીથી વલખા મારતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પીવાના પાણીની જગ્યાએ ગટરના પાણી મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. જોકે સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.